છોકરા હું કહું ખબર હવે તમે મહાન ગયા જઈએ એ કઈ ઉધમાત નહીં કરવાની. હાથ મેરે કો તને એવું થાય એટલે લાઈટ ના ઝટકા સીધું કરે તો એવા ઉધમાત નહીં કરવા ગોડામાં નહીં ગમતા તને ખબર છે ને. હા ભલે હું બોલું તને લઈ જઉં છું તારે મહાન ગયા લઈ જવું. હા ખબર વાત તો અભર મારી ઈ કન જો હમ ઉતાર રહેવાનું જો ચોરવાનું નહીં અને કપોય પડી જવાય. તારે જબરજસ્ત વસ્તુ આલી મને ખબર પણ બીજું હું કહું તો ઝાડો પર નહીં ચડવાનું પાવ પોય પછી મરી જાઓ તો તારા બાપનું શું થાય? મને શીખાડ્યા પોતે શીખલો પેલા મને ખબર નહીં પડતી ભાઈ. હાલ તો ખબર પડે હું ડાયો તું ડાયો માં છોકરો ડાયો કીધું તને હાથ લેવાનો એટલે આવું ના લાગે તું બાપનું મન રાખ તું આપણું ઘરે એવું કરી પપ્પા આવો એડું હું અમે તૈયાર થઈ જઈએ પાવ જવાનું યાદ પપ્પા યાદ કર બાપા એડજેટ નહીં આવતા ડરે તો હું કરવાનું કોમનો પાન ના હોય વધારાનું કોમ ભરાવી આ છોકરા પકોએ કરી રહી પથ્થર કટિંગ નિવારણ કરવાના એ સંભુબા હોટ કરે છે જો મશીન ના થોડો ટાઈમ છે એક તો એકમ જવાનું હોય ને. હો આડો ઓ મારો આડુ આવ્યો બહુ ના ઓ આડુ શાંતિ શાંતિ લે તું હલે ના કર તું શાંતિ મોન હાલ કરતા માહો આવું બોલે જાને ડોલા આડુ ફોટો ના લગાતા એ ચીચી ઓ વિચિત્ર ઓ મારા ભણાને હું ઓળખું એક તો ચાલે તો કરી ભણા એવું ના બોલાય હાથની અડાડવાનો અને આ દોરો ચોજીનો કરેલો હતા બાપાએ ઓ લે બોલા કોણ પીવું ઓ આડો તમે કમાઈ ગયા તો તાન આ તો કરવાનું ભણો પર નકે એક થાપે બધા દોઢ ઘડી નાખોત બેટા એવું ના કરે શાંતિ રાખત તો તને કીધું રસ્તામાં કીધું પછી વિચિત્ર નહીં કરવા તારે હાથ ના ડાલે બે આમ તો હું ગામમાં જતો હતો ચમ આ મશીન વાત કરાવવા મશીન વાત કરવા દેતા હું પણ ભાઈ ગયો પૈસા ના કો દાઢી નહીં કરાતું અલે પૈસા તો હી પણ અત્યારે ફેશન છે દાઢી નહીં હતો ખબર હે તું હવે ભિખારી મન આવું ના બોલે પેશન ક્યાં પેશન દાઢી નહીં વના આ મુની રાશી તું એ ભિખારી છી કેવું બાળો છોકરો મને ભિખારી ક્યાં આડું ખોટું ના લગાતા ના લગાડો મને ખબર લો બેહાડો પોતા ગાલ લે હા કઈને અત્યારે મને ગોધો કઈને પાછળ મેળ્યો હતો સાધન તો મારો સાધન એવું તાન બહુ કાફી ટાઈમ થઈ ગયો રિક્ષા ભરે તમે હું આવ્યો બેજા બેટા હા જો જમવાનું બનાવું કો જમવામાં હા દાળ ભાત બનાવી દો આપણે તો અને બીજું કોઈ બીજું તો મોહનતા લાગજો એટલે ગુંદીના લાડવા રાખજો અમને તો બહુ ભાવી બુંદી ના કહો બુંદી ના એ બુંદીના મારા ખમણ મને ખમણ ઓવા માં ભણા તો બહુ ભાવે ખમણ તો લાવજો તો પોના ઓલે ત્યાં ખમણ હારું હો શાંતિ હે ને હા શાંતિ તો જેમાં હારી તમે હાર ચાલ લેવા ગયો હી ચાલ લે જઈ ઓવા એવું એમ આ બે અમારે સાર જોવો કે ના જોવા ચાલે જોવા ના જોવા હું એ હેતમાં જ જવાનો હતો હું ગોમાં થઈને આવી અને પછી હેતમાં જાઉં બરોબર. પણ તમે આયા એટલે મારે જ નહીં જવું હો હારો કારણ કે કશો મને હરક હોય મને હરખો ના હોય આટલું ઘેર આવ્યો મને શું જીવ આવ્યો હા અમુક આવે એટલે હું બોલો ના હા હા તમે બેહો તાન હારો તો બેટા એ લે ઉરે લે ના કર પછી વર્ષે થાપમાં બેજા મોટા પર લુગો જેવો થોય તાર નાઈ બેઉ જા માફી તને કદી લાંબાનું જ નહીં મહાન ઘેર મસ્ત હલવો બનાવી ખાઉં કળવી તઈને ક્યાંથી હતી કળવી કળવી પાકું મારશે લે ધપકા તો વધારે એ ફૂફુ ગાડી નહીં હું કરી હતી પેટું મેલ છે આ તું જાને યાર
મગજ કઈ જાય કઈનું આવી તારનું તું જાને જાન ના કે મારી આબરૂ ગાડી દીધો પણ તા માં ઘેર આવી તું જાન લે મને શીખવાડ્યા વગર હા કોઈ શીખવાતો નહીં બે જાય હું તો ડોલા જા રંભાઈ દ્યો હા તારા તો રમવાના જો બે ઈ તો રમવા જઈએ તેના ગોમમાં નહીં આવતા ને એટલા મન ઓળખી તું નોમ બને દીધું નમ બનાવી દીધું તાર વાચ અત્યારે કોઈ નહીં બસ અત્યારે નેહા જતો રહે છે છોકરો કોઈ નહીં ઘેર તે મને આમ જ રંભા જેવું નેહામાં જઈએ ઓ એ સાહેબ મારશી ના મારી ઈ તને જો સાહેબ ને ઓળખી માં પહેલાના ભાઈબંધ સી રે સાહેબે તને ઓળખી ઓ માં ભાઈબંધ સી હા ઓળખે હવે એ તું જાને યાર ડોલા કીધું ખરા કરું કે માં રંભા જાવન આ બાવાજી જલ્દી પાઓ ઓર સારું કરું હવે ઘરમાં નહીં ચો જઈ શીખે ચાલ લેવા શીખું મારા તો હલવો બનાવી જવો પડશે ગાજર ઓમે નતો થયો ગાજર અમારો ગાજર જો લઈ ગયો હતી આડો ઓ લડો જંબા બની ગયું આવ આ ભણો કઈ ગયો મારો બોનો રંબા જો રંબા ઓ બોલાવો પડશે જમવાનું ટાઈમ થયો ને. આડો ચિંતા કરજો ને એને તો ભૂખ લાગતી જ નહીં જો તો ભૂખ ખાઈ લે પણ જમવાનું ટાઈમે જમવા આવ્યો તો સારું તું વળી આપણે દબી લે તો પછી આવીને જમશે તો હારો હારો હાડો બસમાં પેલા ગલ્લામાં ખવડાય તો વેફર બધું ખાધું તું આની છોકરો ભાઈ હલવો બનાવવા માટે ગલ્લાએ 60 રૂપિયા કિલો ગાજર લાવ્યો તો અને ચિયો લઈ ગયો મારો ગાજર ચોર હાથમાં આવા દે ને કૂટી નાખું હું ઓહો જોકે આ ટોટાળાનો છોકરો એ આ ગાજર ચોથી લાવ્યો તું ના બાપા ની આડું હા અલા મારો ગાજર લઈને આવતો રહી તું તારો બાપુ લઈ આલ સાચું બોલતો લાવ્યો ગાજર તું હા ના બાપા ની આડે ટોટાળે લઈ આવ્યો વાહ આજે ટોટાળે જોડી હેઠ તું પેલા ગલ્યો તું હા ટોટાળજી ગલ્યો તો આ ચોર ચોર ડાકર ચોર બચ્ચા કઈ બે મિનિટ થાપ હમણાં પડે છે અમારા રસ્તા એટલે જોઈને હાથ ઉપાડી ને પડ્યા છો આડા હો અલે તારો છોકરા તેમ ધમકાવો લે તારો છોકરો ચોર મારા ગાજરની થેલી બધી લઈ ગયો અને એક ગાજર રાખ્યું છે બાકી એટલે મારા છોકરા તાર જેવા સંસ્કાર નહીં આલ્યા હું એવું મારા છોકરો વસ્તુ બોલે તો અડાય નહીં અલે બાપ તો પેલા ચોરી જ કરતા ક્યાં ના કરતા એ તો તમારા બા ઓવ રાતના આવીને લઈ જતા મારા કઈ નહીં મારા કશું જોતું નહીં મારા પૈસા લાવ બીજું કોઈ નહીં ખરા પૈસા? ગાજરના. ગાજર લઈ ગયો અને ગાજર એટલે ગાજર તો આખો દાડો પલું ગોદ્યું તારા ગાજર લાવ્યો હું ઓવ ઓલું તો હા ગોદ્યું પણ આ ગાજર તો મારા જ અહીં આ સંપૂર્ણ ભણ્યો નહીં અરે હવે તમે ક્યાં ગાજરો આવ્યો લે અરે દુકાન થી લાવ્યો 60 રૂપિયા કિલો ગાજર હલવો બનાવવા માટે લાવ્યો તો અને તમે દુકાન થી લાવો હોવત તાર એટલા સપનામાં લાયા છો ઓવ અલે સપનમ ને હકીકતમાં લાવ્યો પેલી ઠેલી જાય જો મારી પૂછવું પડે અલે હડો કે પૂછ્યા વગર તો બેસજો તો તારા છોકરો ચોર ગણા હો રાખજો પછી આખી જિંદગી મુકાયો હું. આ ભરાતું નહીં પલું અલે પલ્લું તમે ચોખ્ખું થયેલા હા શીરો મસ્ત બનાવો ઘરે ખાધો એ બનાવો જ પડે ને તમે નહીં ખવડાવતા અમર રહી છે તને એ મારા જો ગાજર લાયો ગાજર ચોય લાયો જરા જોઈ ઓ અલ્યા તને ચોય જરી વળી કઈ જગ્યા ગાજર કોબરો તાન એટલા જાડા નહીં હોય શંભુ તારો ભણો ચોરી કરી લાવ્યો હો એ જેઠુબા આવું બોલો સાચું જ કહું તાર મારા ભણો કોઈ ચોર નહીં કોઈ ચાલતા નહીં નહીં હા એટલે બોલો ચોરી કરી લાવી જણા તને એટલે સીડીઓ ઉપર તો ના જણી શકું તમને ખબર પડી જવો તે તો જેઠુભાઈ એમ નીકળતો એટલે 60 રૂપિયા કિલો ગાજર લાવ્યો હલવો બનાવવા માટે લાવ્યો તો તો કહું ગાજર લઈને તું આતો રહ્યો હા ગાજર લાવ્યો મારો ગાજર ભણો
એ જેઠુબા એ લ્યો ફોક ફોક હલવો કરી ખવા મારી માની છોકરા ભાઈ સંપૂર્ણ આ તારો ભોળો પડા કારવાનો ભાજી નાખો હું હમણાં મારા 60 રૂપિયા જોઈ કે ગાજર જોઈ બીજું કોઈ નહીં એ જેઠુબા તો પૈસા આપી દે બસ. લે મહેમાન તમે ખોટો વાના લઈને આવો હોય કહું કહું મેમાં કોઈ ચેન્જ થઈ જાય તો જવા દે તો નહીં અંગાર અંગાર થઈ જાય હા મને મોન આવતું નહીં લગી રે એ જેઠુબા એ પૈસા તમે તો પૈસા આપી દે બસ. મારા પૈસા જ બીજું કઈ નહીં ગોડું હોય છોકરું તો આજે બેટા પછી મારે શું કરવાનું લે આ ભોના તું તો મારું આબરૂ કાઢે આબરૂ લે એક તો મોન બોન આવતું નહીં લઈને આવે સંભવા એ તારા જરા તો છૂટો મેલતો જ નહીં સાચું કહું છું મારા હાથે મળી આવી ને તમને જોયું કેમ ચાલે મારા ભોના કોઈ વાં તો મારો હવસીને રાખો તો તને હવે એ તો નહીં ને મગજ ઓછું હજી ચાલ વળી. એને જેવું આપણે ના થવાય મારા હાથ બોલો બીજું કોઈ નહીં છૂટું હવે હાંડ કે હું કોઈ દારૂ પીવા લેવાય ગાજર લાભાઈ ગાજર હાલો તો મારો ગરમ કરી છે તું આમ ભોરે કર બોલો બોલો ને કે આને શું ખાઈ દીધું આ તું ડાયો ડાયો બસ તું ડાયો બસ બાજુની બોલ આવા કેટલા સંભુ ભોણા કચી લાય આ કે એક જ છે એક જ છે એમાં લાઈને કોઈ આયો મેં આર્યો લે જામી યાર મારા હાથ ગયા મારા વાથી જવું પણ નકમ થોડું વધારાનું થઈ જાય સંભુજી હો એ ટોટાજી હું કહું જો ઓન હાઈટ બી છું રોકડા તો આરે પીઝા હી હું એટલે કહું પીજો કે ના પીજો પણ હલવો ખાવાનો ઈવન આઈને તો હાલવા જ પડશે તમારે ના હોય તો આપણે દુકાને બધા જઈએ અને લઈએ આલી એ તો પૈસા વાપરી ના વિસુર કુસુર કરવું નહીં મારા 60 રૂપિયા જોઈ સંભુ મારા હલવો બનાવવાનો ગેસ પેલે કડવી મને ઓહો પડશે અલ્યા. હતો હાય દીકરાની હાલવા કોઈ નહીં મારી વાત સાંભળજો છે હું અમે આજ પલું લેવા જઉં ગાજર લાયો હું તે માહિતી લઈ જા ને હલવો કરી દે હોવો ભાઈ પડે ને હોવો એટલે આ તો ગોડાનો હું કેવું સંભુ બચી ગયો રોવરાય પણ ઝપકર રોવરાય. 60 રૂપિયા લાયો કરો હતું પણ ગાજર તો મળી કે તમારે જોકો એ તો અલ્યા, બીજા હાથો હાથો ઓ બહુ ઉલટી ઓ હાથો તમે ના મેં બહુ જતો રહ્યો છે રોટલા ખાઈ લે ને તમે હેડું છો હવે હા રોટલા ખાઈને જો ને કોકની દિવાળીઓ કરાવશો તમે હા રો હજી ખાઈ લે લે બોના કઈ લેજે હરી હા મારું જીજે ચોવી ઓફિશિયલ હા